ચટણી ઓકે દાબેલી વાળા વિડીયોમાં કમેન્ટ કરી ચટણી નથી બનાવી હોત. આજના અમારા માસ્ટર શેફ છે હર્ષિત ઉંદાડ ઉર્ફ ભૂરી પટેલ. વાહ 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 વાહ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ અત્યારે ફટાફટ સરસ મજાની આપણે મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે આપણે ફ્રી થઈ ગયા છીએ અને બહુ જ આમ ફટાફટ કામમાં છે બધું ચાલી રહ્યું છે. તો ચાલો આપણે પેલા માર્કેટે જવાનું છે તો એ કામ પતાવી દઈએ. Never really know what's going on. પાલક કેમ આપી ભાઈ? એ ભાઈ પાલક કેમ આપી? તો ચાલો ગાઈઝ અત્યારે જો આપણે આવીને બેઠા છીએ, જમવાનું બધું થઈ ગયું છે અને મારું અત્યારે થંબનેલ નું કામકાજ ચાલી રહ્યું હતું. તો અત્યારે પપ્પાએ બેઠા છે ફ્રી થઈને. તો ચાલો આપણે એમનો સુવિચાર લઈ લઈએ. વિશ્વાસ વગરનો સંબંધ સિમ કાર્ડ વગરના મોબાઈલ જેવો છે. એટલે એમાં ખાલી ગેમ જ રમાય, બીજું કઈ ન થાય. વિશ્વાસ હોય ને તો જિંદગી જીવાય, બાકીનું બધું ખાલી ખાલી છે. હા, સરસ. ડીપ સુવિચાર, ઊંડો સુવિચાર આપી દીધો. આપું બીજો કઈ? ના ના હાલ છે. હા તો બીજો આપી દો એમાં. હા બીજી હમણાં મેરેજ ની સીઝન છે, આપણે છે ને હમણાં મેરેજ નહીં? હા, આપણે કઈ બાજુમાં જ છે. હા જાશું તો ઠીક છે, ગામડે છે ત્યાં જાશું. બાકી તમે ચા પીવો એવી ઘણી કમેન્ટ આવી છે, ચા આપજો એમ. તો ખૂબ ખૂબ ધન્યવાદ જે મારા પ્રત્યે તમે શા ઉપર થોડીક કોમેન્ટ કરી. સારી વસ્તુ છે અને એવું કઈક કરતા રહેજો એટલે અમારે ધોકવું છે ને થોડી થોડી શા પીવડાવે. નકર કેમ ન દેવાની હોય? હા એમ દેવાની તો હોય પણ આમ ઠીક છે. હા એમ. તો ગાઈઝ અહીંયા સરસ મજાની મારી કોણની ભેળ તૈયાર થઈ ગઈ છે, મકાઈની જે ભેળ આવે ને એ વેફર વાળી. તો અત્યારે એ માટે અમે લોકો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. હેલો ગાઈઝ. તો ચાલો અત્યારે ફટાફટ અમે લોકો નાસ્તો એન્જોય કરી લઈએ ને પછી તો હજી કામનો પાર નથી, કેમ કે હજી કબાટ સરખો કરવાનો છે, ઇસ્ત્રી કરવાની છે, ચેવડો બનાવવાનો છે. હા જવા દો બા. તો જોઈ લો ગાઈઝ, અમે સરસ મજાનો અમારો જે કબાટ હતો ને એ ગોઠવી દીધો છે અને એટલે સામાન ભર્યો છે અહીંયા. અને દીદી જો આપણા તો હવે એટલો જ સામાન છે એ મૂકવાનું વધ્યું છે, હવે એવું કામ છે. અને આના પછી હવે ઇસ્ત્રી કરવાનું છે તો ઈ કરશું અને પછી રસોઈ ઉપર જાશું. તો જોઈએ હવે ક્યાં ગયા, શું બનાવવું છે રસોઈમાં બનાવશું. ઓકે ચાલો બન્યા રહેજો વ્લોગ એન્ડ સુધી, તો તમને ખબર પડશે અમે શું ડિનરમાં બનાવવાના છીએ. હાલો ઇસ્ત્રી કરી નાખો. હા બા હાલો છોકરી ઇસ્ત્રી કરી નાખો. કઈ કરશો? હમણાં હાલો છોકરી ઇસ્ત્રી કરવા માંડો, આવે બસ મોડું થાય. હા બા જમવાનું બનાવજો. હા અમે રોબોટ બની જાય. આખો દી ઓલું કરો 5 મિનિટ મોબાઈલ લઈને બેઠા છે એમ. હા સાચી વાત છે, હજી લીધો છે અમે. ત્યાં ઓલું કરો 5 મિનિટ નથી લેવા દેતા મોબાઈલ. આજ તો લિટરલી નકરું કામ જ કર્યું, એકદમ કામ જ કર્યું. વિડિયો લેવા ઘણી વાર. તો ગાઈઝ અત્યારે અમે લોકો ફ્રી થયા છીએ ને અમે એવું વિચાર્યું છે કે અહીંયા આવી જાવ દીદી, પેલા આપણે કહી દઈએ દર્શક મિત્રોને. ખાંડ નાખી દો. ઓકે તો અત્યારે અમે લોકો એવું વિચાર્યું છે કે અમે બનાવવાના છીએ ચીઝ કોર્ન પરોઠા. વાવ, યમી ડિશ છે અને અમે ઓનલાઈન જોઈ છે. તો આર યુ એક્સાઇટેડ ફોર ધેટ? તો ચાલો એ માટે આપણે મકાઈ તો મૂકી દીધી છે કુકરમાં બાફવા સરસ મજાની મૂકી દીધી છે આપણે, અને અત્યારે બફાઈ ગઈ છે. તો અત્યારે ચટણી બનાવવાના છે સાથે ખાવા માટે. તો ચાલો ચટણી કેવી રીતે બનાવવાની છે એ બતાવી દો. લીલા મરચા નાખ્યા, માંડવીના દાણા નાખ્યા છે અને ખાંડ નાખી છે, લીંબુ નાખ્યું છે અને આદુ નાખ્યું છે. હવે નાખવાનું છે મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે ગાઈઝ. ડન. અને હવે આને કરવાનું છે ગ્રાઇન્ડ. દાણા, હા ધાણા બાકી છે ગાઈઝ. મેન તો દાણાની જ છે. હા ધાણાની ચટણી છે, ગ્રીન ચટણી જે કહી ને એ સ્પેશિયલ રાજકોટ સ્ટાઇલમાં બની રહી છે ચટણી. ઓકે દાબેલી વાળા વિડીયોમાં કમેન્ટ કરી ચટણી નથી બનાવી, ચટણી બનાવી નહોતી. જોઈ લો અહીંયા આમાં પાણી નાખવું પડે ગાઈઝ. હા થોડુંક નાખજો ને ગાઈઝ. ગરમા ગરમ ઠંડી હોય. ઓકે
અને તમે લોકો કોઈ ડિફરન્ટ સ્ટાઇલમાં બનાવતા હોય કોઈ ડિફરન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરતા હોય તો અમને જરૂરથી કહેજો, અમે ટ્રાય કરશું. અને અમે કાંદા લસણ યુઝ નથી કરતા કેમ કે એટલે અમે અમે નથી ખાતા લસણ એટલા નથી માટે. નકર આમાં લસણ પણ જઈએ ને, લસણ વાળી થાય ચટણી સરસ. તો ચાલો અત્યારે આપણે ચટણી કરી દઈએ ને જે આપણે ચીઝ ને આના દાણા કાઢવાના બાકી છે મકાઈના, તો એ કરી દઈએ. લેટ્સ ગો. 2, 3, start. Look at me sometimes like all you want. તો ગાઈઝ અત્યારે આપણી ચટણી સરસ મજાની રેડી થઈ ગઈ છે, ગ્રીન ચટણી. અને એની સાથે અમે તો સોસ યુઝ કરવાના છીએ ખાવા માટે. અને અત્યારે મકાઈ બફાઈ ગઈ છે તો એના દાણા પણ આપણે કાઢી લઈએ. તો ગાઈઝ આપણે જે મકાઈ હતી ને એને આપણે એકદમ સરસ મજાની ગ્રાઇન્ડ કરી દીધી છે. અને હવે આમાં જે એડ કરશું ને એ બતાવશું તમને. To do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want you to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk. તો હર્ષિત આવી ગયો છે. હર્ષિત કેવું લાગ્યું જરાક ટેસ્ટ કરીને બતાવો ને. આજના અમારા માસ્ટર શેફ છે હર્ષિત ઉંધાડ ઉર્ફ ભૂરી પટેલ. વાહ 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 વાહ. સોસ લઈને હું આવ્યો હો, ચટણી આવીશ. હા ઘણા લોકો કહેતા ભૂરી ચટણી લેવા નથી ગયો એમ. એટલે કહી દઉં એમ લેવા ગયો તો. બરાબર છે, જલ્દી કરો હાલો, અમારે અહીંયા બીજું બધું બનાવવાનું છે. હા હા એક નંબર. ઓહો થેન્ક યુ. હાલશે ને 2-3. ઓકે. તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 11 રાતના અને અમે લોકો સરસ મજાના પરોઠા એન્જોય કરી લીધા હતા. ભાઈ વાત બહુ સરસ. અત્યારે દીદી વ્લોગ જોવે છે, બાને પૂરી સુઈ ગયા છે અને અમે લોકો સુવા જાય છે. એકદમ થાકેલ પાકેલ જેવા દિવસો જાય છે હમણાં, એકદમ બોરિંગ ને એવા. અને કામમાં જોઈએ મોસ્ટલી, ફ્રી થવાનો કંઈ ટાઈમ મળતો નથી. બાકી વચ્ચે અંજલિ દીદીએ કીધું એમ રોબોટ બની ગયા છે. તો ચાલો આ વિડીયોનો એડ આપણે અહીંયા જ કરી દઈએ. જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. You and I'm the